કહેવાય ને માણસ ફેમસ થવા માટે બધું કરતા હોય અને પાછું સમાચારમાં આપે, સમાચારવાળાને બોલાવીને આપે. આવો જ કિસ્સો આવી ગયો છે કે એણે એમ કીધું કુરિવાજોને તિલાંજલિ આપવા માટે રાજકોટમાં અનેરો પ્રયાસ કરવામાં આવશે. હવે પ્રયાસ કેવો છે એ તમને ખબર છે, સમાચાર મળી ગયા છે, ન હોય તો તમે સાંભળી લો કે શમશાનમાં જે પણ જાન લઈને આવે ને એ બધાને વરાજાને ઉતારો શમશાનમાં આપવાનો છે. અત્યાર સુધી આપણે સારા મકાનમાં સોફાના આ બધું નાખતા એને બદલે હવે શમશાનમાં આપવાનો છે. અને ભૂત પ્રેતનું સર્કસ કાઢવાનું છે. જેવી રીતે શિવજીના લગ્ન થયા હતા ને એવી રીતે આ લોકોની કોશિશ છે કે ભાઈ અમે પણ એ રીતે સર્કસ કાઢવાના છે. અને આપણે જે મસ્તીના શૂટ શેરવાની જે દુલ્હનનો વેશ હોય પાનેતર એવું કાંઈ પહેરવાનું થતું નથી. આપણે કન્યા છીએ, કાળી સાડી પહેરવાની છે અને મૃત્યો છે એ પણ કાળા કપડાં પહેરવાનો છે. જેવી રીતે કોઈના મરણ પ્રસંગમાં જેવી રીતે અથવા તો કોઈ શોખ માટે જ્યારે કાળા કલરના કપડાં પહેરતા હોય આ વરાજાને બે માણે નક્કી કર્યું છે આપણે કાળા કપડાં પહેરીને લગ્ન કરવાના છે. આમે લગ્ન એક એ તો કહેવાય ને શોક સભા જેવું જ છે. અને ઊંધા ફેરા પરવાના છે. 4 ફેરા પરે કે 7 ફેરા. અત્યારે સુધી કરોડો વર્ષોથી જે ઋષિ મુનિઓએ એક ફેરે જે વિધિ કીધી છે, એક સોગંદ લેવાના છે, એક પ્રતિજ્ઞા લેવાની છે, એને બદલે આપણે આ બે માણા એવું નક્કી કર્યું છે રાઠોડ પરિવાર ને સરવૈયા પરિવાર આપણે ઊંધા ફેરા ફરવા. સીધા તો હવ ફરે, એમાં શું નવીન? આપણે ઊંધા ફરવાના થાય છે. અને કાયદા કાનૂનના શપથ લેવાના છે કે હું કાયદાનું પાલન કરી એકબીજાને વફાદાર રહેવું કે આ તે આપણે ઋષિમુનિ પરંપરા પ્રમાણે બધું કાંઈ પાળવાનું થતું નથી. ઊંધા ફેરા ને બધા ઊંધા રીતિ રિવાજ છે. અરે ભાઈ તમારે લગ્ન કરવા હોય તો હાદાઈથી ફુલાર કરી દો. આ બધું ઊંધા રવાડે ચડાવવાની શું જરૂર છે? કરવું હોય તો કરો, પણ આમાં સમાચારવાળાને બોલાવવાની શું જરૂર છે? દર્શક મિત્રોને શું લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.